રાજ્ય સરકારે ભલે સ્પષ્ટતા કરી રહી હોય પરંતુ હકીકત એ છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ડીઝલ માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। ડીઝલ ખેડૂતોને નથી મળી રહ્યું। સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને કચ્છ સુધી હાલ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું। જોઈએ એટલા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેડૂતોની મોટી મુશ્કેલી ઊભી થઈ છે। ધરતીપુત્રો પર આવી મોટી મુશ્કેલી। ડીઝલના ડખાથી ધરતીપુત્રો ત્રાહિમામ। ખેડૂતો પરેશાન, નથી મળી રહ્યું ડીઝલ। કેવી રીતે કરવી વાવેતરની તૈયારી? ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ચોમાસુ વાવેતરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જો કે આ વચ્ચે ડીઝલની અછતનો માહોલ છે, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે। રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આ સમસ્યા સામે આવી, જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં છે। જુઓ આ દ્રશ્યો જે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી સામે આવ્યા। ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા। ચોમાસુ વાવેતર માટે ખેતરો તૈયાર કરવા ડીઝલની માંગ વધી ગઈ છે। કેરબામાં ડીઝલ ભરવાની મનાઈ કરાતા ટ્રેક્ટર સાથે ખેડૂતો હાલ જોવા મળી રહ્યા છે। જો કે જેટલું ડીઝલ જોઈએ તેટલું મળતું જ નથી। ખેતી કરવા માટે ડીઝલની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતો ડીઝલ મેળવવા માટે કલાકોના કલાકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। અમુક પેટ્રોલ પંપ પર ડીઝલ પૂરું થતાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। જો ડીઝલ મળી પણ રહે તો તે પૂરતી માત્રામાં હોતું નથી। ખાતર, જંતુનાશક દવા અને હવે ડીઝલ માટે પણ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવતા ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે। ખાતરોના ભાવ હાઈફાઈ થઈ ગયા, દવાના ભાવ વધી ગયા, તો કરવું શું ખેડૂતને? આવી સ્થિતિ છે। એટલે શું કરે આમાં ખેડૂત? મજબૂરી ખેડૂતની એવી છે કે ન પૂછોની વાત। ડીઝલના પૈસા લાવવા કરતી એક છોકરો હજી વધારાનો બનાવીએ થાય। આમાં લાઈનમાં કાયમી માટે દેવું પડે। કાગળિયા એક કાગળિયામાં હોય, એક ડીઝલમાં, એક ખાતરમાં રહે, તો માણસો વગરનું કરવું અમારે। પરિસ્થિતિ બહુ ખરાબ છે ખેડૂત। હવે જુઓ રાજકોટના જસદણમાં કેવી સ્થિતિ છે। જસદણ તાલુકા અને તેના ગામોમાં ખેડૂતો અત્યારે ગડમથલમાં છે કે ખેતર કે વાડીમાં જઈને ખેતી કરે કે ડીઝલ લેવા લાઇનમાં ઊભા રહે। જસદણના કેટલાક પેટ્રોલ પંપ પર હાલ ડીઝલ નથી મળી રહ્યું। એકમાત્ર પેટ્રોલ પંપ પર ડીઝલનું વેચાણ ચાલુ હોવાથી ત્યાં ખેડૂતની લાંબી લાઈન લાગી છે। મોડી રાતથી જ ખેડૂતો લાઇનમાં લાગી જાય છે, પરંતુ નંબર ક્યારે આવશે અને ત્યારે ડીઝલ મળશે કે નહીં તે વિશે ચોક્કસ અનિશ્ચિતતાઓ છે। કેટલાક પંપ પર હવે માત્ર વાહનમાં જ ડીઝલ ભરી આપવામાં આવે છે। કેરબા કન્ટેનરમાં ડીઝલ આપવાનું બંધ કરાયું છે, જેના કારણે ખેડૂતોની હાલાકી બેવડાઈ ગઈ છે। દૂરના ગામોથી વાહન લઈને ડીઝલ ભરાવા આવે તો અવરજવરમાં પણ ડીઝલનો વપરાશ થાય છે, એટલે ડીઝલ ખરીદવા પણ ડીઝલ બાળીને આવવું પડી રહ્યું છે। જસદણમાં 4-5 સેકન્ડ મળે છે, પણ ટ્રેક્ટર લઈને આવી તો મળે, પણ ટ્રેક્ટર લઈને આવું કે 5 લીટર તો ડીઝલ બળી જાય। એમાં હું કરું? કેરબામાં આપતા નથી। ખેડૂતને કેરબામાં આપવું જોઈએ, જરૂરી છે। અત્યારે જસદણની અંદર 5 થી 6 પેટ્રોલ પંપ છે। આ એક જ પેટ્રોલ પંપે ડીઝલ પેટ્રોલ મળે છે, બાકીના ક્યાંય મળતું નથી। અત્યારે ખેડૂતને ખેતી કામ કરવાનું હોય છે। ખરેખર સરકારને આ ક્ષેત્રે આવવું જોઈએ। ખેડૂતની અત્યારે હાલત કફોડી થઈ ગઈ છે, લાઈનમાં ઉભો રહે કે ખેતી કરે। સૌરાષ્ટ્રમાં માલ સામાન અને પરિવહન માટે છકડાનો ઉપયોગ વ્યાપક માત્રામાં થતો હોય છે। હવે તો છકડા ચાલકોની હાલત એવી છે કે ડીઝલ ભરાવા તેમને જ્યાં ત્યાં ધક્કા ખાવા પડી રહ્યા છે। ક્યાં પેટ્રોલ પંપ પર તેમને ડીઝલ મળશે કે નહીં તે નક્કી નથી। જ્યાં ડીઝલ મળે છે ત્યાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। કેટલાક દી આમનામ કરવાનું છે। કેટલા દિવસ થયા? 10 દી થયા। આની પહેલા 10 દી આવી રીતે કીધું હતું। હવે ક્યાં એટલે ક્યાંય મળતું નથી। શું કરવું? 3-4 જગ્યાએ ક્યાંય એટલે ક્યાંય છે નહીં, બરોબર। આ અમારે માલ ને બાલ ક્યાં નાખવો? અમારે એમને ક્યાં લઈને જવું? જોકે એવું નથી કે માત્ર સૌરાષ્ટ્રમાં જ ડીઝલની સમસ્યા છે।
ખેડૂતોને પહેલા પાણીની અછત અને હવે ડીઝલની અછત પરેશાન કરી રહી છે। જ્યાં એક તરફ સરકાર દ્વારા પેટ્રો પેદાશોના પૂરતા પ્રમાણમાં હોવાના દાવા છે, ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં ફરીવાર ખેડૂતોને ડીઝલ મળવું મુશ્કેલ બની ગયું છે। ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ પૂરતી માત્રામાં ન મળતું હોવાનો આક્ષેપ છે। ખેડૂતો રાતભર પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભા રહેવા મજબૂર છે। અમારે પેટ્રોલનો કે ડીઝલનો ધંધો નહીં કરો ભાઈ, અમારી આજીવિકા છે। સરકાર એવું કે છે ખેડૂતની આવક ડબલ કરવાની, અલા કઈથી ડબલ કરશો તમે? અમારા જીવવાના ફોફા પડી જાય છે। આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે, 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે। હવે ધક્કો ખાવાનો, અને એ લોકો આપે કેટલું? 10 લીટર। અમે કઈ ધંધો થોડો કરવો છે? 6 સવા 6 ચાલુ કરે છે કામ, 7 સવા 7 ડીઝલ બંધ કરી દે છે, પેટ્રોલ બંધ કરે છે, સર્વર ડાઉન છે। હવે શું પ્રોબ્લેમ છે તો અમને ખબર નથી। બીજી એક વસ્તુ એવી બી બને કે અહીંયા ગાડી અમારે અત્યારે ઓરસંગ નદી નજીકમાં છે, તો અહીંયા ગાડી અત્યારે હાઈવા જે રેતીના ચાલતા હોય તો એમને બી કદાચ ડીઝલ ભરવાનું હોય। તો મારે સરકારને એક વસ્તુ કહેવી છે, પહેલો મુદ્દો કે ભાઈ એકલી રેતી વેચશો અને બિલ્ડિંગો મોટા મોટા બનશે તો લોકો ખાશે, ખેડૂતો કરશે શું? ખેતી કરશે તો લોકોને અનાજ પેદા થઈને આપશે ને। ડીઝલની અછતના કારણે ધરતીપુત્રો પરેશાન છે। આગામી દિવસોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો પછી ઓછું વાવેતર થઈ શકે તેમ છે, જેના કારણે ધરતીપુત્રોને નુકસાન પહોંચશે। એટલું જ નહીં, વાવેતર ઓછું થશે તો પછી ઉત્પાદન પણ ઘટી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ TV9।